ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ચેપ્ટર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો, પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર એન્ડ ગ્લોબલ એન્ટરપ્રાઇઝીસ. આજે આપણે ચેપ્ટર 7માં જાહેર ક્ષેત્રના સ્વરૂપોનો અભ્યાસ કરીએ. તેમાં પહેલું સ્વરૂપ છે ખાતાકીય સંચાલન, ત્યારબાદ છે જાહેર નિગમ અને ત્રીજું છે સરકારી કંપની. આ ત્રણમાં પહેલું જે છે એ આપણે જોઈશું. પહેલું છે ખાતાકીય સંચાલન. તો ખાતાકીય સંચાલન એટલે કે સરકારી ખાતું. સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા સંભાળે. કોઈપણ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થાય તો તેને ખાતાકીય સંચાલન કહેવાય. ફરીથી, જાહેર ક્ષેત્રનું સંચાલન જ્યારે કોઈ સરકારી ખાતા દ્વારા થતું હોય ત્યારે તેને ખાતાકીય સંચાલન કહેવાય. જાહેર ક્ષેત્રના એકમોનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા થાય છે અને બધા કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય છે. સરકારી ખાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય છે. તેમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે. દાખલા તરીકે ટપાલ ખાતું, રેલવે ખાતું, બરાબર. આ બંનેમાં એ પ્રમાણે છે. જાહેર ક્ષેત્ર ખરું, પણ જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન કોણ કરે? સરકારી અધિકારી. ફરીથી, સરકારી ખાતું જે જાહેર ક્ષેત્રનું સંચાલન કરે તો એ ખાતાકીય સંચાલન કહેવાય અને એનું સંચાલન સરકારી અધિકારી દ્વારા થતું હોય. કર્મચારીઓ જે છે એ સરકારી કર્મચારી કહેવાય, આપણે જાણીએ જ છીએ. અને એનું સંચાલન કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા થઈ શકે. એટલે તો આપણે કહીએ કે સેન્ટ્રલ લેવલનું છે કે રાજ્ય લેવલનું, બરાબર, સ્ટેટ લેવલનું. તો એ રીતે એને જે તે લેવલના નિયમો લાગુ પડતા હોય. હવે એની આપણે લાક્ષણિકતા જોઈએ. એમાં પહેલું છે નાણાંની ફાળવણી. તો નાણાંની ફાળવણીમાં ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને નાણાંની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્રમાંથી થાય છે. એટલે આ જે સરકારી સાહસ છે, જાહેર સાહસ છે, આપણે વાત કરી કે જાહેર ક્ષેત્રનું સંચાલન સરકારી ખાતા દ્વારા થાય. તો આ જે સરકારી ખાતું ખરું એ ચલાવવા માટે પૈસા બી તો જોઈશે ને. તો ક્યાંથી થતો હોય? જે સરકારી અંદાજપત્ર બહાર પડે તેમાંથી. સરકારી ખાતાની આવક એ સરકારી તિજોરીમાં જમા થાય. એ લોકોને ખર્ચો આ સરકારી અંદાજપત્ર પ્રમાણે સરકાર પૂરો પાડતી હોય. તેવી જ રીતે જો ત્યાં ઇન્કમ થાય તો પછી એ સરકાર પાસે જમા થાય, એટલે કે સરકારી તિજોરીમાં જમા થતી હોય. ત્યારબાદ બીજું છે હિસાબોની જાળવણી. તો સરકારી ખાતાના હિસાબોની જાળવણી જે તે વિભાગ દ્વારા કરવામાં આવે અને તેનો ઓડિટ નિયંત્રક અને મહાલેખ પરીક્ષક એટલે કે CAG કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવે. પરીક્ષામાં આ 1 માર્કમાં પૂછાય, ધ્યાનમાં રાખવાનું. સરકારી ખાતાના હિસાબોની જાળવણી રાખવાનું કાર્ય અને તેનો ઓડિટ કરવાનું કાર્ય કોણ કરે? તો કે ઓડિટ નિયંત્રક કે મહાલેખા પરીક્ષક એટલે કે કેગ દ્વારા થતું હોય. કેગનું ફૂલ ફોર્મ છે કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. તો આ ધ્યાનમાં રાખવાનું. એટલે એ સરકારી ખાતાની હિસાબોની પણ જાળવણી થશે. ત્યારબાદ છે ત્યાંના કર્મચારીઓની નિમણૂક કોણ કરે? તો ખાતાકીય, આપણે જાહેર સાહસની વાત કરીએ છીએ એટલે એમાં ખાતાકીય સંચાલનના કર્મચારીઓ એ જ જાહેર સાહસના કર્મચારીઓ ગણાય.
બરાબર. એટલે ખાતાકીય સંચાલનના કર્મચારીઓ એ જ સરકારી કર્મચારીઓ છે. એટલે એમની ભરતી, એમની નિમણૂક, એમની સેવાની શરતો આ બધું જ સરકારી કર્મચારીઓ જેવું હોય. એટલે આ કર્મચારીઓની નિમણૂક પણ જેવી રીતે સરકારી કર્મચારીઓની નિમણૂક થાય એવી રીતે જ થતી હોય. ત્યારબાદ છે સરકારી સંચાલન અને અંકુશ. તો સરકારી ખાતાનું સંચાલન અને અંકુશ સ્વાભાવિક છે. જે ખાતાના જે પ્રધાન હોય તેની સીધી દેખરેખ હેઠળ થતું હોય. જે તે ખાતાના પ્રધાનની સીધી દેખરેખ હેઠળ સનદી અધિકારીઓ દ્વારા થતું હોય. ધ્યાનમાં રાખવાનું કે જે તે ખાતાના અધિકારીઓ તો ખરા પણ સનદી અધિકારીઓ દ્વારા થતું હોય. ત્યારબાદ છે એનું ઉત્તરદાયિત્વ શું? તો જે તે સરકારી ખાતામાં કાર્યોની જવાબદારી ખાતું સંભાળનાર પ્રધાનની હોય અને પ્રધાનનું પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ સંસદ કે વિધાનસભા પ્રત્યે હોય. એટલે આ સરકારી સાહસ છે અને તેનું દેખરેખ અને સંચાલનનું કાર્ય સરકારના ખાતા દ્વારા જ થતું હોય, પણ તે ખાતાના પ્રધાનની સીધી દેખરેખ હેઠળ થતું હોય. એટલે એની જવાબદારી પણ એ પ્રમાણે એની વધી જાય. ખાતું સંભાળનારની પ્રધાનની બધી જવાબદારી હોય અને આ પ્રધાન સીધો સંસદ કે વિધાનસભા પ્રને જવાબદાર હોય. એનું ઉત્તરદાયિત્વ તેમના તરફ થતું હોય. એને કામ કરીને બતાવવાનું હોય. ત્યારબાદ છે સરકારી નીતિનો અમલ. એટલે કે સરકારી જે નીતિ નિયમો છે એ પ્રમાણે અહીંયા સરકારી નીતિનો અમલ થશે. તો આ છે ખાતાકીય સંચાલન. જાહેર ક્ષેત્ર 3 સ્વરૂપના હોય: ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. જેમાં અત્યારે આપણે સરકારી ખાતું એટલે કે ખાતાકીય સંચાલન સમજીએ. હવે આગળ બીજો પ્રકાર જોઈએ, જાહેર નિગમ. તો જાહેર નિગમ કોને કહેવાય? તો કે વિધાનસભા કે સંસદના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવે તેવા એકમને જાહેર નિગમ કહેવાય. પબ્લિક કોર્પોરેશન સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહે છે. આ કાયદામાં નિગમની બધી સત્તા અને ફરજો આપી દીધેલી હોય. અધિકારો કેટલા છે એ જણાવી દેવામાં આવેલો હોય. જવાબદારીઓ, કર્મચારીની નોકરી માટેના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધની જોગવાઈ આ બધી ડિટેલ એની અંદર હોય. સાથે જ હોય કાયદામાં. દાખલા તરીકે ભારત જીવન વીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આ બધા જાહેર નિગમ કહેવાય, પબ્લિક કોર્પોરેશન કહેવાય. જેની સરકારે જરૂર છે. એટલે સરકારે કોઈ નિયમ એનો નથી કે બધી જગ્યાએ હોવું જોઈએ, પણ સરકારે એની સ્પેશિયલ કાયદો બનાવીને એમની સ્થાપના કરેલી છે, ચાલુ કરેલું છે. દાખલા તરીકે આપણે જોયું તેમ ભારતીય જીવન વીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. તમારી બુક ટેક્સ્ટ બુક જે છે એ ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળમાંથી આવે. બરાબર, ફક્ત તમારી જાણ ખાતર. ત્યારબાદ આગળ છે લાક્ષણિકતાઓ જોઈએ આપણે એની. તો એની લાક્ષણિકતાઓમાં પહેલું છે સ્થાપના. જાહેર નિગમની સ્થાપના અને સંચાલન સંસદ કે વિધાનસભામાં પસાર થયેલા ખાસ કાયદા દ્વારા થાય. કારણ કે ખાસ કાયદા દ્વારા એ અસ્તિત્વમાં આવેલું છે એટલે એનું સંચાલન પણ એમના ખાસ કાયદાથી જ થશે. આ કાયદામાં જાહેર નિગમનો હેતુ, અધિકારો, જવાબદારીઓ અને ખાસ સવલતો વિશેની માહિતી આપવામાં આવેલી હોય, જેના આધારે બધાએ કામ કરવાનું થાય. ત્યારબાદ છે માલિકી. તો જાહેર નિગમની માલિકી સ્વાભાવિક રીતે જ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની થવાની, કારણ કે સંસદ કે વિધાનસભા દ્વારા એની સ્થાપના થયેલી છે. એટલે જો સંસદ દ્વારા થયેલી હોય તો કેન્દ્ર સરકારની માલિકી થશે. વિધાનસભા દ્વારા એની સ્થાપના થયેલી હોય તો રાજ્ય સરકારની માલિકી થશે, અથવા તો બંને ભેગા થઈને કરેલું હોય તો બંનેની સંયુક્ત માલિકી થાય. જાહેર નિગમની નાણાકીય જવાબદારી અને નફાની વહેંચણી
સરકાર હસ્તક હોય, એટલે એ કામ સરકાર કરે. જો નુકસાન થાય તો સ્વાભાવિક રીતે જ સરકારે જ ભોગવવાનું થશે. પછી છે સરકાર દ્વારા મૂડી ભંડોળ. તો જાહેર નિગમને સરકાર દ્વારા જ મૂડીની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવવાની સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે સરકાર એમાં ભાગીદાર છે. જે એ સરકાર અને જાહેર જનતાના પાસેથી ઓછીની મૂડી પર જરૂર હોય તો મેળવી શકે. એટલે આ જાહેર નિગમની આપણે જે વાત કરીએ છીએ, એટલે એને જો પૈસાની જરૂર પડે તો એ સરકાર પાસેથી પણ લઈ શકે ઓછીના પૈસા, અને જાહેર જનતા પાસેથી પણ ઇક્વિટી શેર બહાર પાડીને લઈ શકશે. પછી છે અલગ અસ્તિત્વ. તો જાહેર નિગમ કાયદાકીય રીતે અલગ અસ્તિત્વ ધરાવે છે, જેથી કંપની તરીકેના બધા જ લાભ તેને મળશે. એટલે જે આપણે કંપની સંયુક્ત હિસ્સાવાળી કંપનીના જે લાભ જોયા એ બધા એને મળશે, કારણ કે અલગ અસ્તિત્વ કાયદાથી નષ્ટ થાય છે. ત્યારબાદ છે સંચાલનમાં સ્વતંત્રતા. તો નિગમની માલિકી સરકારની છે, અને માલિકી સરકારની હોવા છતાં નિગમ સંપૂર્ણ સ્વાયત્તતા ધરાવે છે. પ્રધાન જેનો છે એ રોજબરોજ કાર્યોમાં દખલગીરી નહીં કરે. નિર્ણયો લેવા અને તેનો અમલ કરવા જાહેર નિગમને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે. એટલે આના સંચાલનમાં જોર જબરદસ્તી અને બધામાં ચંચુપાત હોતો નથી સરકારનો. એ લોકો ઇઝી રીતે કામ કરી શકે છે. ત્યાર પછી છે કર્મચારીના નિયમો. તો જાહેર નિગમના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડતા નથી. જાહેર નિગમના કર્મચારીઓના નોકરીના નિયમો જે તે નિગમના કાયદામાં હોય. એટલે આપણે ધારો કે મેં તમને આગળ વાત કરી કે ભારતીય જીવન વીમા નિગમ, તો એ ભારતીય જીવન વીમા નિગમના પોતાના નિયમો હશે, તે નિયમો એ લોકોએ ફોલો કરવાના. ધારો કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની આપણે વાત કરી, તો એના પોતાના નિયમો હશે, નહીં કોઈ સરકાર દ્વારા અપાયેલા કે નથી અન્ય કોઈ નિગમ દ્વારા અપાયેલા. એ લોકોના પોતાના નિયમો હોય, જે પ્રમાણે એમને ફરજ બજાવવાની હોય. ઘણી વખત સરકારના અધિકારીઓ જાહેર નિગમના સંચાલન માટે પ્રતિનિધિયુક્ત ડેપ્યુટેશન્સ ઉપર રાખવામાં આવે. પછી છે સંચાલક મંડળ દ્વારા સંચાલન. તો જાહેર નિગમનો વહીવટ સંચાલક મંડળ સંભાળે. સંચાલક મંડળની નિયુક્તિ સરકાર કરે, અને જાહેર જીવનમાં વ્યસ્ત વ્યક્તિઓ, સફળ ધંધાદારીઓ, વ્યવસાયમાં નિષ્ણાત હોય તેવી વ્યક્તિઓને નિમવામાં આવે. તો સ્વાભાવિક વસ્તુ છે કે સરકારી ખાતામાં તમે એમને નહીં જઈ શકો. તો તમારું જો સમાજમાં એ પ્રકારનું લેવલ હોય તો એના આધારે સરકાર તમને ત્યાં ભરતી આપતી હોય, કામ આપતી હોય અને એમની નિમણૂક કરતી હોય. સંચાલક મંડળ નીતિ ઘડતરનું કાર્ય કરે, જ્યારે મુખ્ય વ્યવસ્થાપક તેના અમલનું અને તેની નીતિ અનુસાર રોજબરોજના વહીવટનું કામ કરે. એટલે સંચાલક મંડળનું આ કામ આવી ગયું, અને તેનો જે મુખ્ય વ્યવસ્થાપક છે એણે એની પાસે જે રોજબરોજના વહીવટની કામગીરી વાત કરેલી છે એ પ્રમાણે એ કરશે. અને ત્યાર પછી છે સંસદ વિધાનસભાને જવાબદાર. તો જે નિગમ દ્વારા એની સ્થાપના થયેલી હોય કે સંસદમાં જો કાયદો બનેલો હોય એના એ નિગમની રચનાનો, તો એ સંસદને જવાબદાર. અને જો વિધાનસભાએ એ કાયદો બહાર પાડ્યો હોય નિગમની સ્થાપના, તો એને જવાબદાર રહેશે. બંનેની ભાગીદારી હશે તો બંનેની ભાગીદારી હશે. નિગમની કાર્યવાહીનો અહેવાલ સંસદ કે વિધાનસભા સમક્ષ મૂકવામાં આવે માટે નિગમો ગ્રાહકો અથવા જાહેર જનતાના ભોગે વધુ નફો કમાવાની વૃત્તિ રાખી શકતા નથી. એટલે સંસદ અને વિધાનસભાનો અંકુશ એમના પર રહેવાનો છે. તો આ છે જાહેર નિગમ અને તેના લક્ષણો. આપણે હવે અહીંથી આગળ અભ્યાસ કરીએ સરકારી કંપની. તો સરકારી કંપની કોને કહેવાય? ગવર્મેન્ટ કંપની, જેને તમે કહી શકો. તો સરકારી કંપનીની સ્થાપના અને સંચાલન ભારતીય કંપની ધારા અનુસાર કરવામાં આવે છે. આપણે ભારતીય કંપની ધારો પહેલો છે 1956, અને ત્યાર પછી છે 2013નો. તો એ બેની વાત અહીંયા કરી કે એ અનુસાર એની સ્થાપના કરવામાં આવશે, સ્થાપના અને સંચાલન બંને. ત્યારબાદ છે આવી કંપનીનો હેતુ સંપૂર્ણપણે ધંધાકીય હોય અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે હરીફાઈ કરતી પણ જોવા મળે, કારણ કે એ સ્પેશિયલી નફા માટે સ્થપાયેલી કંપની છે, અને તે ખાનગીકરણ સાથે પણ પોતાની સ્પર્ધા કરી શકે છે, કારણ કે એમનેથી એમને આગળ વધવાનું હોય છે. ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એવી કંપની છે કે જેમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય.
બરાબર. સરકારી કંપની તો જ કહેવાય કે એનું વર્ચસ્વ વધારે રહે. 51% જેટલી મૂડી હોય એટલે પેલા બીજા બધાના ભાગે જાય તો પણ 49% જેટલી જ બહાર જવાની. એ બધા ભેગા થાય અને આ કંપની વિરુદ્ધ ચડાઈ કરવાનો પ્રયત્ન કરે તો પણ 49% શેર છે, એટલે એમને એટલી ઓથોરિટી મળશે નહીં કે જેટલી 51% વાળા પાસે હોય. એટલે એ લોકો 51% જેટલા શેર મૂડી પોતાની જ રાખે. કમસે કમ 51% જેટલી તો રાખે છે, એનાથી વધારે હોઈ શકે પણ ઓછી નહીં. સરકારની મૂડી એટલે કેન્દ્ર સરકાર આવી જાય, એમાં રાજ્ય સરકાર પણ આવી જાય, કેન્દ્ર અને રાજ્ય સરકાર ભેગી પણ આવી જાય. એકલી કેન્દ્ર સરકાર સિવાયની એટલે કે એકલી ઘણી બધી રાજ્ય સરકારો પણ એમાં આવી શકે. એમાંથી કોઈ પણ પોતાની મૂડીથી આ કાર્ય કરી શકે. રાજ્ય સરકારોની પોતપોતાની મૂડી પણ એમાં આવે. માટે કંપનીના સંચાલનમાં સરકાર પોતાનું પ્રભુત્વ પુરવાર કરે. સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે. એટલે આ સરકારી કંપની કોના નામે થવાની? રાષ્ટ્રપતિના નામે શેર હોય. સરકાર બહુમતી શેરધારક હોવાને કારણે કંપનીના સંચાલન ઉપર સરકારી અંકુશ રહે, એટલે કંપનીને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો હેતુ ધ્યાનમાં રાખવાનો. હરીફાઈ માટે ખાનગી કંપની પણ હોય. સરકારી કંપનીમાં મૂડીનું પ્રમાણ કેટલું હોય? 51% કે તેનાથી વધારે. એટલે એમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર કે બીજી બધી રાજ્ય સરકારો એકલી ભેગી થઈને પણ આ કામ કરી શકે અને તેમનો જ પ્રભુત્વ એના પર વધારે રહેવાનું. અને બીજું એક ખાસ ધ્યાનમાં રાખવાનું કે સરકારી કંપનીના શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે. એક માર્કમાં પૂછી શકાય કોના નામે ધારણ થાય તો રાષ્ટ્રપતિનું નામ ધ્યાનમાં રાખવાનું. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ. એની લાક્ષણિકતાઓ આપેલી છે. એમાં પહેલું છે સ્થાપના. તો સ્વાભાવિક છે કે કંપની દ્વારા તેની સ્થાપના થયેલી હોય તો એની જોગવાઈ કંપની ધારામાં આપી દીધેલી હોય. એટલે ભારતીય કંપની ધારાની જોગવાઈ અનુસાર સરકારી કંપનીની સ્થાપના થાય. અલગ વ્યક્તિત્વ તો એ તો ખરી જ વાત છે. એની અલગથી એની નોંધણી થાય છે. કંપની પોતે અલગ કાયદાકીય વ્યક્તિ તરીકે અસ્તિત્વ ધરાવે. માટે કંપની કોઈ પણ વ્યક્તિ સાથે પોતાના નામથી દાવો કરી શકે અને કોઈ એક વ્યક્તિ કંપની સામે દાવો કરી શકે. કંપની પોતાના નામથી અન્ય વ્યક્તિઓ સાથે કરાર કરી શકે અને મિલકતો પોતાના નામથી ખરીદી પણ શકે. ત્યારબાદ મૂડી ઉપર અલગ અસ્તિત્વમાં કંઈક નવું સમજવાનું નથી. આયા સુધીમાં ઘણા પોઈન્ટ સમજી ગયા. એટલે હવે આગળનો પોઈન્ટ જોઈએ છે મૂડી. તો સરકારી કંપનીની ઓછી મૂડી આપણે ઉપર જોયું. સરકારે પોતાનું ચલણ રાખવું હોય, સરકારે પોતાની રીતે કામ કરવું હોય, એમાં બીજાનું કોઈનું વર્ચસ્વ સરકાર નહીં ઈચ્છતી હોય તો કમસે કમ આને 51% જેટલા શેર મૂડી એણે પોતાની રાખવી પડે. એટલે એટલી સરકારની. પછી છે વહીવટ. અન્ય કોઈ કંપનીની માફક સરકારી કંપનીનો વહીવટ કંપની ધારાની જોગવાઈ અનુસાર જ થાય. એ સ્વાભાવિક છે. પછી કર્મચારીઓની નિમણૂક કંપનીએ જે ધારાધોરણો નક્કી કરેલા હોય એ પ્રમાણે થતી હોય. સભ્યોની નિમણૂક તો એ સંચાલક મંડળના સભ્યોની નિમણૂક સરકાર કરશે. એ ધ્યાનમાં રાખવાનું 1 માર્ક માટે. કર્મચારીઓની નિમણૂક કેવી રીતે થાય? કંપની ધારાના ધારાધોરણો મુજબ. પણ સભ્યોની નિમણૂક તો એ કંપનીના સંચાલક મંડળના બધા જ સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય? સરકાર દ્વારા થાય. ત્યારબાદ ઓડિટરની નિમણૂક. તો એ સરકારી કંપનીમાં પણ ઓડિટ તો કરવું પડે વર્ષના અંતે. તો એ ઓડિટરની નિમણૂક કંપની ધારા મુજબ હિસાબો રાખવાના અને ઓડિટના નિયમો અને વિધિઓમાંથી મુક્તિ મળે છે. પરંતુ ઓડિટરની નિમણૂક સરકાર કરે છે. વાર્ષિક અહેવાલ સંસદમાં તેમજ વિધાનસભામાં રજૂ કરે છે. પછી છે મૂડી મેળવવાની વ્યવસ્થા. તો સરકારી કંપનીને જો પૈસાની જરૂર હોય તો એ જરૂરી મૂડી સરકારને અને ખાનગી શેરધારકોને ફાળવેલ શેરોમાંથી મેળવી શકે. એટલે સરકાર પાસેથી દાન પણ લઈ શકે અને જો એ ધારે તો તમારા મારા જેવા સામે ઇક્વિટી શેર બહાર પાડીને ઇક્વિટી શેર ખરીદવાની ઓફર પણ કરી શકે. સરકારી કંપની છે એટલે વિજ્ઞાપન પત્ર આવશે. ત્યારબાદ નીતિ વિષયક નિર્ણયો. તો સરકારી કંપની નીતિ વિષયક નિર્ણયો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા લેવામાં આવતા. એટલે દરેક નિર્ણયો ખાતાના પ્રધાન લેશે. તો આ છે સરકારી કંપની. એટલે આપણે 3 બાબત જોઈ કે જાહેર ક્ષેત્રની આપણે જે વાત કરીએ છીએ એ જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપો. ખાતાકીય સંચાલન દ્વારા એનું કામ થતું હોય, જાહેર નિગમ દ્વારા થતું હોય કે સરકારી કંપની દ્વારા. તો
આ જાહેર ક્ષેત્રનું સ્વરૂપો છે. આજે અહીંયા સુધી આપણે અભ્યાસ કરીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.